brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે સુરતની। સુરતમાં આજે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાણા, પરંતુ હવે ભાજપમાં ક્યાંક નારાજગી જોવા મળી છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા આજે ભાજપમાં જોડાઈ ગયા। ભાજપના પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય કાનાણી અળગા રહેતા ગણગણાટ થયો છે। કુમાર કાનાણી ભરતી મેળાથી અને સભાથી દૂર જોવા મળ્યા હતા। તે સભામાં હાજર ન હતા। રાજકીય પક્ષ જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે તેવું કુમાર કાનાણીએ કહ્યું છે। મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે। વિધાનસભા ચૂંટણીમાં કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। કુમાર કાનાણીની સામે અલ્પેશ કથિરિયા લડ્યા હતા ચૂંટણી, અને કાનાણીએ સ્પષ્ટપણે કહ્યું કે હું મારા સિદ્ધાંત નહીં છોડું। પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે। ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાયા, પરંતુ એ કાર્યક્રમમાં કુમાર કાનાણી ક્યાંય ન દેખાયા। શિરોમાન્ય હશે, પરંતુ હાજરી બાબતે તો મારા અમુક સિદ્ધાંતો છે। રાજકારણની અંદર રહીને પણ રાજનીતિ કર્યો છું, પણ અમુક સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કર્યો છું। મારા સિદ્ધાંતો જે છે એમાં હું બાંધછોડ કરવા નહોતો માગતો, એટલા માટે મારી હાજરી નહોતી। આ અંગે અલ્પેશ કથિરિયાને ભરતી મેળા વખતે પણ સવાલ કરાયો હતો, ત્યારે સાંભળે તેઓએ કુમાર કાનાણીની ગેરહાજરી પર શું કહ્યું હતું। નથી, અમે ચોક્કસ કાકાને મળીશું, એમની સલાહો પણ લઈશું, એમના આશીર્વાદ પણ લઈશું અને એમની પાસેથી ઘણું શીખીશું કે પાર્ટીની અંદર પાર્ટીના નિર્ણયો લેવાતા હોય છે। પાર્ટીએ દરેક પદાધિકારીઓને આમંત્રણ આપ્યું હોય છે। એમાં આજે 30% પદાધિકારીઓ પાર્ટીના કાર્યક્રમમાં ચૂંટણીની વ્યસ્તતાના કારણે નથી આવી શક્યા। તો અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું કે કાકાને બનાવી લઈશું, અને સાથે સાથે જ્યારે અમારા સંવાદદાતાએ કુમાર કાનાણી સાથે પણ વાત કરી હતી, તેમણે પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ નારાજ નથી, પણ પોતાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પર તેઓ અડગ રહેશે, તેમના સિદ્ધાંતો નહીં છોડે, અને જે સમયે રાજકીય પક્ષ જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખતા હોય છે। વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે, એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ કંઈ પણ મનમાં જે પણ વાત હશે એમણે મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી, અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા, અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તેને ચોક્કસ લેતા રહીશું। નારાજગી કઈ રીતે દૂર કરશે? નારાજગીનો પ્રશ્ન જ નથી। એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુક હતું એમણે વાત જાહેર કરી છે। નારાજગી એમને કોઈ પણ નહીં, અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી। અલ્પેશભાઈ સીધું એમણે કીધું છે પાર્ટી તરફથી નારાજગી પર અલ્પેશભાઈએ જે પ્રહાર કર્યા હતા, ઇલેક્શન વખતે જે શબ્દો કહ્યા હતા એ જનતા યાદ રાખતી હોય છે, તેને લઈને વ્યક્તિગત તેઓ નારાજ છે, તેના સિદ્ધાંતના વિરુદ્ધ। રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે। એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય, અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે। એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા, અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે। જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા રહેશે। અલ્પેશભાઈ એમણે સ્ટેજ પર જ્યારે તમારું કેસરિયા ધારણ કરવાના હતા એ વખતે નહીં આવ્યા હતા, આ બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું, તેમણે કીધું કે આમને સામને બોલવાનું થાય, વ્યક્તિગત લાગણી દુભાઈ એટલા માટે નહીં આવ્યા હતા, તો એવી તો કઈ લાગણી હતી? જ્યારે 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય, અને એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ
હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી આવે. અલ્પેશભાઈ, કુમાર કાનાણીએ સ્પષ્ટ કીધું છે હું ઠૂકેલું નથી ચાલતો. તમે હવે ભાજપમાં આવ્યા છો, તમે એક સમય ભાજપના ભ્રષ્ટાચારી કીધું હતું, શું કહેશો? મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે, ચાહે સામાજિક સ્તર પર હોય, રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય. હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તેમાં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે. ઠૂકેલું નથી ચાલતા એને brought to you by Vega, powered by Sensodyne and Vimal. Be on Zebra Keesri.